મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ, હવે જો આજે આપણે આયનીકરણ એન્થાલ્પી ઉપર આગળ વધીએ છીએ। આયનીકરણ એન્થાલ્પી જેને કહેવાય ડેલ્ટા IH, એને આયનીકરણ એન્થાલ્પી કહેવાય છે। ચલો હવે આયનીકરણ એન્થાલ્પીનો અર્થ એવો થાય કે વાયુરૂપ તટસ્થ પરમાણુ હોય એમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઊર્જા, જરૂરી ઊર્જા, આપવી પડતી ઊર્જા એને કહેવાશે આયનીકરણ એન્થાલ્પી। ફરીથી બોલું છું, તટસ્થ વાયુરૂપ પરમાણુ હોય એમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઊર્જા એને કહેવાશે આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH। હવે જુઓ, કોઈ પણ તટસ્થ પરમાણુમાંથી પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો એ માટે જે ઊર્જા આપવી પડે એને કહેવાશે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, એટલે કે ડેલ્ટા IH1, પછી પાછળ 1 લાગુ પાડીશું, ડેલ્ટા IH1 કહેવાશે। એક ઇલેક્ટ્રોન દૂર થયા બાદ M+ આયન બની ગયો, કોમન બોલું છું, M+ આયન, એમાંથી હવે બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઊર્જા આપવી પડે એને કહેવાશે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH2 કહેવાશે। ચલો, બે ઇલેક્ટ્રોન દૂર થયા, M2+ આયન બની ગયો, હવે તેમાંથી ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઊર્જા આપવી પડે એને કહેવાશે તૃતીય આયનીકરણ એન્થાલ્પી, એટલે કે ડેલ્ટા IH3। હવે આનો અર્થ એવો થયો કે કોઈ એક પરમાણુમાંથી જેમ જેમ ક્રમબદ્ધ ઇલેક્ટ્રોન દૂર કરતા જઈએ તેમ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટતી જાય, પણ કેન્દ્રમાં પ્રોટોન હોય એટલા જ રહેશે, જેને કારણે અસરકારક કેન્દ્રીય ધન વીજભાર ક્રમશઃ વધતો જાય, જેને કારણે સંયોજકતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ જે છે એ વધતું જાય। આકર્ષણ બળ વધે તેમ ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો એ મુશ્કેલ બને, તે માટે વધુ ઊર્જા આપવી પડશે। માટે હંમેશા પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા જે તે તત્વની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય તેના કરતા પણ તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય। ફરીથી એક વાત બોલું છું, હંમેશા પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH1 કરતા ડેલ્ટા IH2 નું મૂલ્ય વધારે હોય, એના કરતા પણ ડેલ્ટા IH3 નું મૂલ્ય વધારે હોય। ચલો હવે સંક્રાંતિ તત્વોના સંદર્ભમાં વાત કરું છું, ધ્યાન રાખજો। સંક્રાંતિ તત્વોમાં જ્યારે ઇલેક્ટ્રોન દાખલ થતા હોય છે ત્યારે પહેલા NS કક્ષકમાં દાખલ થાય, ત્યારબાદ N-1d કક્ષક જે અંદરની કક્ષક છે એમાં ત્યાર પછી ઇલેક્ટ્રોન દાખલ થતા હોય છે। ફરીથી બોલું છું, સંક્રાંતિ તત્વોની ઇલેક્ટ્રોન રચના વખતે ઇલેક્ટ્રોન દાખલ થતા હોય ત્યારે NS કક્ષકમાં પહેલા દાખલ થાય, ત્યારબાદ તેની અંદરની N-1d કક્ષકમાં ત્યાર પછી ઇલેક્ટ્રોન દાખલ થતા હોય છે। પણ ઇલેક્ટ્રોન દૂર થતી વખતે વાત કરીએ તો એ વખતે જે NS ક્રમની જે કક્ષક હોય એમાંથી જ ઇલેક્ટ્રોન પહેલા દૂર થતા હોય છે। NS કક્ષકમાંથી ઇલેક્ટ્રોન પહેલા દૂર થાય, ત્યારબાદ વધારે ઇલેક્ટ્રોન દૂર થવાના હોય ત્યારે N-1d કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર થશે।
હવે એને કારણે શું અસર બને એ ચર્ચા ઉપર આવું છું. આપણે પ્રથમ સંક્રાંતિ શ્રેણીની વાત કરીએ છીએ. ચાલો તો સૌથી પહેલું તત્વ આપણે સ્કેન્ડિયમ કહીશું 21 પરમાણુ ક્રમાંક, ત્યારબાદ ટિટેનિયમ Ti 22 પરમાણુ ક્રમાંક, વેનેડિયમ 23, પછી ક્રોમિયમ 24, પછી મેંગેનીઝ 25, ચલો પછી આયર્ન Fe 26, પછી CO કોબાલ્ટ 27, પછી Ni નિકલ 28, પછી Cu કોપર 29 અને Zn ઝિંક 30. ચલો ઇલેક્ટ્રોન રચના લખીએ તો આર્ગોન આમાં 3d 4s, 4s માં પહેલા દાખલ થાય એટલે 18 ને 2 20, 20 ને 1 21. આ પ્રકારની રચના સ્કેન્ડિયમમાં હોય. ચલો હવે સ્કેન્ડિયમ પછી ટિટેનિયમની વાત કરીએ તો Ar 3d 4s 18 ને 2 20, 20 ને 2 22. જો હું ઇલેક્ટ્રોન દાખલ કરતી વખતે 4s માં પહેલા દાખલ કરું છું, પછી 3d માં દાખલ કરું છું, એટલે કોમન દરેક શ્રેણી માટે કહીએ તો ns કક્ષકમાં ઇલેક્ટ્રોન પહેલા દાખલ થશે, ત્યારબાદ વધુ ઇલેક્ટ્રોન જે દાખલ થશે એ n-1d જે અંદરની કક્ષક હોય એમાં પછી દાખલ થાય. ચલો આ આર્ગોન, પછી 3d, પછી 4s 18 ને 2 20, 20 ને 3 23. ક્રોમિયમમાં યાદ કરી લો, આપણે શરૂઆતમાં જોયેલી છે આ રચનાઓ. એમાં અનિયમિત રચના છે Ar, પછી 3d માં 5 થશે, 3d 5 4s 1 અનિયમિત રચના છે. ચલો Mn માં લઈએ તો Ar 3d 5 અને 4s 2. ચલો પછી Fe ની અંદર લઈએ તો Ar 3d 4s એટલે 18 ને 20, 20 ને 6 26. ચલો Ar 3d 4s 18 ને 20, 20 ને 7 27. ચલો આ 18, 18 ને 2 20, 20 ને 8 28. ચલો આમાં 18, 18 ને આમાં ફરીથી અનિયમિત રચના છે, આમાં 19, 19 ને 10 29. ચલો આમાં Ar પછી 3d પછી 4s 18 ને 20, 20 ને 10 30. હવે આ ઇલેક્ટ્રોન દાખલ કરતી વખતે મેં 4s માં પહેલા દાખલ કર્યા, ત્યારબાદ આપણે 3d માં ઇલેક્ટ્રોન દાખલ કર્યા છે. હવે આને કારણે શું થાય એ બોલું છું, ધ્યાન રાખજો. બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોન દ્વારા જે પરિરક્ષણ કરે, ફરીથી બોલું છું, બાહ્યતમ કક્ષા એટલે અહીંયા 4s કક્ષકની વાત છે, તો એના ઇલેક્ટ્રોન એકબીજાને જે પરિરક્ષિત કરશે તેની સાપેક્ષમાં શબ્દ વાપરું છું. અંદરની 3d કક્ષક જે છે એમાંના ઇલેક્ટ્રોન વધતા કેન્દ્રીય ધન વીજભાર સાથે 4s કક્ષકના ઇલેક્ટ્રોનનું વધુ પ્રમાણમાં પરિરક્ષણ કરે છે. ફરીથી બોલું છું, 4s કક્ષકના જે ઇલેક્ટ્રોન હોય ઇલેક્ટ્રોન એકબીજાને જે પરિરક્ષિત કરશે તેની સાપેક્ષમાં વધતા કેન્દ્રીય વીજભારને 3d કક્ષકના જે ઇલેક્ટ્રોન છે એટલે કે અંદરની n-1d કક્ષકના ઇલેક્ટ્રોન 3d કક્ષકના જે ઇલેક્ટ્રોન છે તે વધુ પ્રમાણમાં 4s કક્ષકના ઇલેક્ટ્રોનને પરિરક્ષિત કરી શકે છે, જેને કારણે એવો શબ્દ વાપરું છું, જેને કારણે 4s કક્ષકમાંથી ઇલેક્ટ્રોન જે છે હવે એને કારણે શું થવાનું, જેમ પરમાણુ ક્રમાંક વધતો જાય છે તેમ તેમની પરમાણુય ત્રિજ્યામાં ક્રમિક થોડોક ઘટાડો થાય છે. હું પરમાણુય ત્રિજ્યા શબ્દ વાપરું છું, ધ્યાન રાખજો. તો ક્રમિક થોડા પ્રમાણમાં ઘટાડો થાય છે. ઘટાડો થાય છે ખરો, પણ શું શબ્દ વાપરીએ છીએ, ક્રમિક થોડા પ્રમાણમાં ઘટાડો થાય છે એવો શબ્દ વાપરું. ફરીથી એક વાત બોલું છું, ધ્યાન રાખજો કે અહીં આ પ્રથમ સંક્રાંતિ શ્રેણીની વાત કરીએ છીએ
તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં 4s કક્ષકમાં ઇલેક્ટ્રોન પહેલા દાખલ થવાના, ત્યારબાદ તેની અંદરની જે છે 3d કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થતા હોય છે. હવે એને કારણે જે બાહ્યતમ કક્ષા છે એના ઇલેક્ટ્રોન એકબીજાને જે પરિરક્ષિત કરશે તેની સાપેક્ષમાં અંદરની જે 3d કક્ષક છે તેના ઇલેક્ટ્રોન વત્તા કેન્દ્રીય વીજભાર સાથે 4s કક્ષકનું વધુ પ્રમાણમાં પરિરક્ષણ કરે છે, જેને કારણે જેમ પરમાણ્વીય ક્રમાંક વધતો જાય છે તેમ તેમની પરમાણ્વીય ત્રિજ્યામાં ક્રમિક થોડા પ્રમાણમાં ઘટાડો થાય છે, નજીવો ઘટાડો થાય છે. ઘટે છે શું? પરમાણ્વીય ત્રિજ્યા ક્રમિક થોડા પ્રમાણમાં ઘટે છે, નજીવો ઘટાડો થાય છે. પણ એને કારણે સેજ કેન્દ્રની નજીક આવે એટલે કેન્દ્ર તરફનું આકર્ષણ બળ વધતું જવાનું. ચાલો કેન્દ્ર તરફનું આકર્ષણ બળ વધે તો ઇલેક્ટ્રોન દૂર કરવા મુશ્કેલ બને, વધુ ઊર્જા આપવી પડશે. માટે આ શ્રેણીના તત્વોમાં પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ તો એમાં ક્રમિક થોડા પ્રમાણમાં વધારો જોવા મળે છે. ક્રમિક થોડા પ્રમાણમાં પણ વધારો જોવા મળે છે. આપણે થોડા પ્રમાણમાં એ શબ્દ અહીંયા અગત્યનો છે. ત્રિજ્યામાં ક્રમિક થોડા પ્રમાણમાં ઘટાડો થાય છે, જેને કારણે ઇલેક્ટ્રોનનું સંયોજકતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ વધતું જાય છે, જેથી પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરવા ક્રમશઃ વધુ ઊર્જા આપવી પડશે. માટે જેમ પરમાણ્વીય ક્રમાંક વધતો જાય છે તેમ પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એ વધતું જાય છે, પણ ઓછા પ્રમાણમાં વધારો થાય છે. વધતું જાય છે પણ ઓછા પ્રમાણમાં વધારો થતો જાય છે. ક્લિયર વાત? પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ક્રમિક થોડા પ્રમાણમાં વધે છે. કયા? આ પ્રથમ સંક્રાંતિ શ્રેણી, એ જ રીતે દ્વિતીય સંક્રાંતિ શ્રેણીમાં પણ થવાનું, તૃતીય સંક્રાંતિ શ્રેણીમાં પણ થવાનું. બધી જ સંક્રાંતિ શ્રેણીઓમાં પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એ ક્રમશઃ થોડા પ્રમાણમાં વધે છે. બિન સંક્રાંતિ તત્વો હોય તો એમાં જેમ પરમાણુ ક્રમાંક વધે તેમ પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ પ્રમાણમાં વધતું હોય છે. ફરીથી બોલું છું, બિન સંક્રાંતિ તત્વો એટલે કે સંક્રાંતિ તત્વો સિવાયના તત્વોમાં જેમ પરમાણુય ક્રમાંક વધે તેમ ક્રમિક પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યોમાં મોટા પ્રમાણમાં વધારો જોવા મળે, જ્યારે સંક્રાંતિ તત્વોમાં જેમ પરમાણુય ક્રમાંક વધે છે તેમ ક્રમિક પ્રથમ આયનીકરણ એન્થાલ્પીમાં થોડા પ્રમાણમાં વધારો જોવા મળે છે. ચલો પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરતી વખતે વાત છે, આ ધ્યાન રાખીશું. હવે એમાં ક્રોમિયમની વાત કરીએ તો એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય, કારણ કે એમાંથી આ ઇલેક્ટ્રોન એ સરળતાથી ગુમાવી શકશે. એ જ રીતે કોપર જે છે એની પણ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય, કારણ કે આ ઇલેક્ટ્રોન એ સરળતાથી ગુમાવી શકશે. તો આ પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની વાત આપણે અહીંયા કરી. આમ તો આયનીકરણ એન્થાલ્પીનો આધાર જે છે એ જે n ઇલેક્ટ્રોન હોય એટલે કે d કક્ષકમાં રહેલા n ઇલેક્ટ્રોન, તો એના કેટલાક પરિબળો પર આધારિત છે. ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ, ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ બળ અને ઇલેક્ટ્રોનની વિનિમય ઊર્જા. ફરીથી બોલું છું, આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યોનો આધાર આમ તો ત્રણ પરિબળો ઉપર રહેલો હોય છે. એક ઇલેક્ટ્રોનના કેન્દ્ર તરફનું આકર્ષણ બળ, બીજું ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ બળ અને ત્રીજું ઇલેક્ટ્રોનની વિનિમય ઊર્જા. હવે વિનિમય ઊર્જા એ શું છે એ બાબત ઉપર આવું છું, ધ્યાન રાખજો. તો જે ડી કક્ષકો છે એના સંદર્ભમાં આ વાત છે. ડી ની 5 કક્ષકો છે, જ્યારે
ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે હુનના નિયમ મુજબ દાખલ થતા હોય છે, જેથી આ રીતે ઇલેક્ટ્રોન 5 દાખલ થયા માનો કે, તો હવે આ ઇલેક્ટ્રોન જે છે એ પાંચે અયુગ્મિક છે, ત્યારે તેમની વિનિમય ઊર્જા જે છે એ મહત્તમ હોય છે. અહીંયા આ એકલ ભરણી ઊર્જા એવો શબ્દ વપરાય છે. એકલ એટલે સિંગલ, ભરણી એટલે ભરાવું. અહીંયા એકલ ભરણી થયેલી હોય છે, જેને કારણે વિનિમય ઊર્જા એની જે મહત્તમ હોય છે, જેને કારણે તેની ઊર્જામાં ઘટાડો થાય છે, જેને કારણે તેની સ્થાયીતા કહીએ તો વધે છે. એટલે અર્થ એવો થયો કે d5 ઇલેક્ટ્રોન રચના હોય ત્યારે એની સ્થાયીતા વધુ હોય છે. ફરીથી બોલું છું, d5 રચનામાં હુનના મહત્તમ ભ્રમણના નિયમ મુજબ એકલ ભરણી આ રીતે થયેલી હોય છે, જેને કારણે એમના ઇલેક્ટ્રોનના સ્પિન એકબીજાને સમાંતર હોય છે, જેથી વિનિમય ઊર્જાનું મૂલ્ય ઇલેક્ટ્રોન સ્પિન યુગ્મો જે હોય એના સમપ્રમાણમાં હોય છે, જેને કારણે જેમ અયુગ્મિક ઇલેક્ટ્રોન વધુ હોય તેમ વિનિમય ઊર્જા વધુ પ્રમાણમાં મુક્ત થશે, જેને કારણે ઊર્જામાં ઘટાડો થાય, માટે સ્થાયીતા કહીએ તો વધે. માટે આવી રચના d5 રચના હોય અથવા તો d10 રચના હોય તો તેની અંદર જે છે એ વધુ પ્રમાણમાં સ્થાયિત્વ જોવા મળે છે. હવે એ વધુ સ્થાયી રચના છે એવો અર્થ થયો. હવે જુઓ, આપણે ક્રોમિયમ માટે લઉં જોજો, Cr+ આયન બનાવી દીધો આપણે. Cr+ આયન એટલે હવે એની રચના આવી થઈ ગઈ હોય, Ar પછી 3d5 4s તો 0, 4s નો ઇલેક્ટ્રોન ગયો હોય એમાં. ચલો Mn+ લઉં છું, જોજો બેની સરખામણી કરવી છે. Mn+ તો એમાં Ar ચલો 3d5 હોય અને 4s1 હોય, બરોબર. આમાંથી એક ઇલેક્ટ્રોન ગયેલો હોય. ચલો હવે એક +1 ચાર્જ ધરાવે છે બંને. હવે તેમાંથી બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો છે. હવે બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો હોય ત્યારે બોલાય દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. એ માટે જે ઊર્જા આપવી પડે એને કહીશું દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. હવે આ બેની સરખામણી કરીએ તો આમાં 3d5 એટલે કે આવી ઇલેક્ટ્રોન રચના છે, માટે જો વિનિમય ઊર્જાની વાત આવશે, માટે એનું સ્થાયિત્વ વધુ છે, માટે હવે આમાંથી બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો મુશ્કેલ બનશે. માટે ક્રોમિયમ પ્લસ આયનની આયનીકરણ એન્થાલ્પી એવું બોલાય. ધ્યાન રાખજો શું બોલું છું, Cr+ આયનની આયનીકરણ એન્થાલ્પી એવું બોલાય, અથવા બીજી રીતે બોલું છું Cr ની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એવું બોલાય. Cr ની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ΔH2 નું મૂલ્ય વધુ હોય છે, તો આની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વધુ. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એ વધુ. આની વાત કરીએ તો આમાં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું, કારણ કે આ ઇલેક્ટ્રોનને સરળતાથી આપી દેવા તૈયાર થશે, કારણ કે આપી દીધા પછી એ વધુ સમમિતિવાળી રચના પ્રાપ્ત કરે, એટલે આ ઇલેક્ટ્રોન સરળતાથી આપવા તૈયાર હશે, માટે એની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી જે છે એ કેવી હોય તો ઓછી. આ Cr+ કરતા Mn+ ની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હોય છે. ફરીથી બોલું, ધ્યાન રાખજો, Cr+ કરતા Mn+ ની જે છે એ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી જે છે Mn+ ની ઓછી હોય છે. ક્રોમિયમ કરતા Mn ની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય છે, અથવા Cr+ કરતા Mn+ ની આયનીકરણ એન્થાલ્પી ઓછી, એવો શબ્દ વપરાય, એ ઓછી હોય છે. ચલો આગળ વાત કરું છું, ધ્યાન રાખજો. હવે હું આવું લઉં છું Mn2+,
ચલો Mn2+ થાય એટલે Ar 3d5 4s0 આ ઇલેક્ટ્રોન દૂર થયો હોય. ચલો બીજું લાવશું Fe2+. ચલો Fe2+ લઈએ છે આ બે ગયેલા હોય પણ આ જે છે 3d6 હોવાનું એટલે Ar 3d6 4s0. ચલો હવે આ બેની સરખામણી કરીએ તો આમાં વધુ સમમિતિવાળી વધુ સ્થાયી ઇલેક્ટ્રોન રચના કઈ છે તો Mn2+ જો d5 છે આમાં તો d6 છે માટે Mn2+ વધુ સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે માટે Mn2+ જે છે એમાંથી હવે ત્રીજો ઇલેક્ટ્રોન શબ્દ આવે ત્રીજો ઇલેક્ટ્રોન તો એમાંથી ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ બને તે માટે વધુ ઊર્જા આપવી પડે માટે Mn ની એવું બોલાય Mn ની તૃતીય આયનીકરણ એન્થાલ્પી જેને કહેવાશે ડેલ્ટા EH3 એ કેવી હોય તો વધુ હોય કારણ કે એમાં ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ બનશે જ્યારે આમાં ડી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન છે એટલે એક ડી કક્ષકમાં યુગ્મિત ઇલેક્ટ્રોન હોવાના તે પૈકીનો એક ઇલેક્ટ્રોન આમાં સરળતાથી દૂર થઈ શકશે માટે Fe2+ છે એની તૃતીય આયનીકરણ એન્થાલ્પી એ ઓછી હોય Fe2+ એની આયનીકરણ એન્થાલ્પી એવું બોલાય અથવા Fe ની તૃતીય આયનીકરણ એન્થાલ્પી એ ઓછી હોય. ચલો આ બેની સરખામણી ફરીથી બોલું છું તો એમ કહી શકાય Mn2+ જે છે એની આયનીકરણ એન્થાલ્પી વધુ જ્યારે Fe2+ ની આયનીકરણ એન્થાલ્પી ઓછી. બીજી રીતે બોલું તો Mn ની તૃતીય આયનીકરણ એન્થાલ્પી વધુ જ્યારે Fe ની તૃતીય આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય એવું આપણે આના ઉપરથી કહી શકીશું. ચલો આપણે દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીના સંદર્ભમાં આ બેની વાત કરી. Zn ઉપર આવું છું હવે જોજો Zn ની ઇલેક્ટ્રોન રચના આ રીતની છે Zn એ આ 3d10 4s2 Cu ની ઇલેક્ટ્રોન રચના આ રીતની છે. ચલો Cu+1 ની વાત કરીએ Cu+1 Cu+. ચલો Cu+ માં આવી રચના હોય Ar 3d10 4s0 બરોબર Cu+ Ar 3d10 4s0 હવે તેમાં d10 રચના છે એટલે વધુ સમમિતિવાળી રચના છે. હવે એમાંથી બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો વધુ ઊર્જા આપવી પડશે માટે Cu2+ જે છે એની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વધુ છે. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વધુ Cu2+ એટલે કે Cu+ Cu ની આમ કેવું બોલાય Cu ની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વધુ અથવા Cu+ ની આયનીકરણ એન્થાલ્પી વધુ હોય બંને રીતે બોલી શકાય. ફરીથી બોલીશું Cu ની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વધુ અથવા Cu+ ની આયનીકરણ એન્થાલ્પી વધુ એવો શબ્દ વપરાય એ વધુ હોય કારણ કે d10 રચના છે. ચલો એવું Zn માં શું થાય Zn માં Zn2+ હોય Zn2+ હોય ત્યારે Ar 3d10 4s0 પણ હવે એને માટે તૃતીય આયનીકરણ એન્થાલ્પી એવો શબ્દ વપરાય Zn2+ બન્યા બાદ એટલે કે 4s ના બે ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા બાદની વાત છે તો હવે ત્રીજા ઇલેક્ટ્રોનની વાત આવે એટલે તૃતીય આયનીકરણ એન્થાલ્પી એવો શબ્દ વપરાય ડેલ્ટા EH3 કહેવાય એ વધુ હોય આ નીચેના જે ભારે તત્વો છે NiCuZn એ બધામાં ઊંચી આયનીકરણ એન્થાલ્પી એટલે કે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો વધુ ઊંચા હોય છે. શામાં NiCu અને Zn એમાં આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો વધુ હોય છે. આ તત્વોમાં સામાન્ય રીતે વાત કરું છું તો +2 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરવાનું વલણ મહત્તમ હોય છે
મોટાભાગે +2 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરવાનું તેમનું વલણ મહત્તમ પાય છે. ચાલો તો આ રીતે આપણે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કોની વધારે છે ઓછી છે એ ધ્યાન રાખીશું. તૃતીય આયનીકરણ એન્થાલ્પી કોની વધુ ઓછું એ ધ્યાન રાખીશું અને આ સરખામણીઓ જે છે વિવિધ આયનો એની ઇલેક્ટ્રોન રચનાને ધ્યાનમાં રાખીશું. તો આમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યનો આધાર 3 પરિબળો ઉપર આધારિત છે એ ધ્યાનમાં રાખીશું, જેમાં સંયોજકતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ, ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ બળ અને વિનિમય ઊર્જા, આ 3 પરિબળો એના ઉપર અસર કરતા હોય છે. જો અહીંયા આપણે Zn2+ ની તૃતીય આયનીકરણ એન્થાલ્પી વધુ એવું લીધું, પણ હવે Zn2+ ની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી હોય તો શું થાય યાદ કરો. તો આ બીજો ઇલેક્ટ્રોન સરળતાથી દૂર કરી શકશે. માટે Zn2+ માટે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કહીએ તો એનું મૂલ્ય ઓછું હોય. શાના માટે બોલું છું? Zn2+ માટે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, દ્વિતીય શબ્દ વાપરું છું, ધ્યાન રાખજો. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એનું મૂલ્ય કેવું હોય તો ઓછું હોય. તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોય, પણ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એમાં ઓછું હોય. કેમ? તો આ બે ઇલેક્ટ્રોન દૂર થયા પછી Ar310 વધુ સમમિતિવાળી વધુ સ્થાયી રચના બની જશે. તો આમ આયનીકરણ એન્થાલ્પી જે છે એ કેટલાક પરિબળો પર જે આધારિત છે, ચર્ચા અગત્યની છે. હવે આપણે એક નવા મુદ્દા ઉપર જઈએ છીએ. ચલો નવો મુદ્દો જે લઉં છું હું ઓક્સિડેશન અવસ્થાઓ. ચલો આવો મુદ્દો છે ઓક્સિડેશન અવસ્થાઓ. ઓક્સિડેશન અવસ્થાઓ. ચલો હવે પહેલી તો એક વાત કે સ્કેન્ડિયમ, અહીંયા હું તત્વો જે છે એમની ઓક્સિડેશન અવસ્થાઓ લખી દઉં છું. જોજો સ્કેન્ડિયમ લઉં છું પહેલા, સ્કેન્ડિયમ, પછી ટિટેનિયમ, પછી વેનેડિયમ, પછી ક્રોમિયમ, પછી મેંગેનીઝ, પછી Fe, પછી Cu, પછી Ni, Cu અને Zn. ચલો સ્કેન્ડિયમ જે છે એમાં ફક્ત એક જ +3 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. એનું કારણ એ છે કે 3D અને 4s વચ્ચે ઊર્જા તફાવત ઓછો હોય છે, જેથી જ્યારે તેઓ બંધ રચના બનાવે છે ત્યારે 4s ના 2 અને 3D નો 1 એમ ત્રણેય ઇલેક્ટ્રોન એક સાથે જ ભાગ લે છે, જેને કારણે સ્કેન્ડિયમમાં ફક્ત એક જ +3 ઓક્સિડેશન અવસ્થા જ શક્ય છે. એમાં +2 ઓક્સિડેશન અવસ્થા જોવા મળતી નથી. બરોબર ધ્યાન રાખજો. સ્કેન્ડિયમમાં ફક્ત એક જ +3 ઓક્સિડેશન અવસ્થા છે, તેમાં +2 ઓક્સિડેશન અવસ્થા જોવા મળતી નથી. ચલો આગળ વધું છું. ટિટેનિયમ. ટિટેનિયમ જે છે એમાં આ 4s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે, જેથી 4s કક્ષકના ઇલેક્ટ્રોન ભાગ લે ત્યારે +2, ત્યારબાદ d માંથી ક્રમશઃ ઇલેક્ટ્રોન ભાગ લે, ત્રીજો ઇલેક્ટ્રોન હોય ત્યારે +3 અને ચોથો ભાગ લે ત્યારે +4. તો આમ ટિટેનિયમમાં +2 +3 +4 ઓક્સિડેશન સ્થિતિ જોવા મળે છે. વેનેડિયમની વાત કરીએ તો એમાં 4s ના 2 ઇલેક્ટ્રોન હોવાથી +2, ત્યારબાદ ક્રમશઃ d કક્ષકમાંના ઇલેક્ટ્રોન દૂર થતા જાય +3 +4 અને +5 ઓક્સિડેશન સ્થિતિ જોવા મળે છે. ક્રોમિયમની અંદર જે છે એ +2 +3 +4 +5 અને +6 સુધીની ઓક્સિડેશન સ્થિતિ ક્રોમિયમમાં જોવા મળે છે. ત્યારબાદ Mn ની વાત કરીએ તો +2 +3 +4 +5 +6 અને +7 સુધીની ઓક્સિડેશન સ્થિતિ જોવા મળે છે. મેં અહીંયા સ્કેન્ડિયમ થી શરૂ કરીને Mn સુધીના તત્વોની વાત કરી. આ બધા શ્રેણીના લઘુ સભ્યો કહેવાશે. લઘુ સભ્યોની અંદર જે હોય છે
એ ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન અયુગ્મિત સ્થિતિમાં હોય છે. ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન અયુગ્મિત સ્થિતિમાં હોય છે. હવે તેને કારણે તેમની મહત્તમ ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ તો 4s કક્ષકના ઇલેક્ટ્રોન ઉપરાંત 3d કક્ષકના જે n ઇલેક્ટ્રોન હોય તે ઇલેક્ટ્રોન એમ બધા ઇલેક્ટ્રોન બંધ રચનાઓમાં ભાગ લેતા હોય છે. કો તો તે ભાગીદારી કરે અથવા તો ઇલેક્ટ્રોન જે છે ગુમાવે, પણ એ બંધ રચનામાં ભાગ લઈ શકે છે. જેને કારણે તેમની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા કહીએ તો 4s કક્ષકના 2 ઇલેક્ટ્રોન ઉપરાંત d કક્ષકના n ઇલેક્ટ્રોન એમ 2 + n જેટલી મહત્તમ ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળશે. તો આમ સ્કેન્ડિયમમાં ફક્ત +3, ટિટેનિયમમાં +2 +3 +4, વેનેડિયમમાં +2 +3 +4 +5, ક્રોમિયમમાં +2 +3 +4 +5 +6, Mn માં +2 +3 +4 +5 +6 +7 સુધીની ઓક્સિડેશન સ્થિતિ જોવા મળશે. અર્થ એવો થયો કે શ્રેણીના મધ્યમાં આવેલા તત્વો જે છે એમાં ઓક્સિડેશન અવસ્થા મહત્તમ જોવા મળે છે. જુઓ, મહત્તમ જોવા મળે છે. ચલો ત્યારબાદ આપણે વાત કરીએ તો હવે Fe માં D માં 6 થવાના, CO માં D માં 7 થવાના, એટલે ધીમે ધીમે D કક્ષકોમાં ઇલેક્ટ્રોન યુગ્મિત થતા જવાના. D કક્ષકોમાં ઇલેક્ટ્રોન યુગ્મિત થતા જતા હોવાને કારણે હવે જે બંધ રચનાઓમાં ભાગ લેતી કક્ષકો હોય એની સંખ્યા પાછી ઘટે છે. માટે ઓક્સિડેશન અવસ્થાઓ જે છે એનું પ્રમાણ ઘટતું જાય છે. જેમ કે Fe માં +2 +3, ચલો પછી +4 અને +6, Fe માં આટલી ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે છે. CO જે છે એમાં +2 +3 +4 ઓક્સિડેશન સ્થિતિ, નિકલમાં +2 +3 +4 ઓક્સિડેશન સ્થિતિ, CO માં +1 અને +2 ઓક્સિડેશન સ્થિતિ, જ્યારે Zn નો ફક્ત +2 ઓક્સિડેશન સ્થિતિ. હવે આ ઉપરથી એમ કહી શકાય કે શ્રેણીના મધ્ય વિભાગમાં રહેલું જે Mn છે એની ઓક્સિડેશન અવસ્થાઓ મહત્તમ જોવા મળે છે. મહત્તમ જોવા મળે છે. જ્યારે તેની આસપાસ જતા જઈએ તો તેમ ઓક્સિડેશન અવસ્થાઓ શું થઈ રહી છે? ઘટી રહી છે. જેથી શરૂઆતના તત્વો સ્કેન્ડિયમ, ટિટેનિયમ કે અંતિમ તત્વો CO, Zn ની સરખામણી કરીએ તો અર્થ એવો થશે કે તેઓ નીચી ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. કારણ એ છે કે શરૂઆતના તત્વોમાં D કક્ષકમાં ઇલેક્ટ્રોન ઓછા હોય છે, જેને કારણે ઇલેક્ટ્રોન જે ગુમાવે અથવા તો બંધ રચનામાં ભાગ લેતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોવાને કારણે નીચી ઓક્સિડેશન અવસ્થાઓ છે. જ્યારે શ્રેણીના ગુરુ સભ્યોમાં જે છે એમાં D કક્ષકમાં વધુ ઇલેક્ટ્રોન હોય ત્યારે બંધ રચનાઓમાં ભાગ લેતા ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે, ભાગીદારીમાં ભાગ લેતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોવાને કારણે તેમાં પણ નીચી ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળતી હોય છે. તો આ આપણે સંક્રાંતિ તત્વોમાં જોવા મળતી ઓક્સિડેશન અવસ્થાઓની એક રૂપરેખા આપણે બનાવી દીધી. હવે આ બધામાં જે તે તત્વ માટે કેટલીક ચોક્કસ ઓક્સિડેશન અવસ્થાઓ વધુ સ્થાયી હોય છે. જેમ કે ટિટેનિયમમાં +4 ઓક્સિડેશન અવસ્થા સૌથી વધુ સ્થાયી છે. વેનેડિયમમાં +5 ઓક્સિડેશન અવસ્થા સૌથી વધુ સ્થાયી છે. ક્રોમિયમ જે છે એમાં આમ તો +6 વ્યવહારમાં છે, પણ એમાં +3 વધુ સ્થાયી છે. +3 વધુ સ્થાયી છે. +6 પણ છે વ્યવહારની અંદર અને +3 વધુ સ્થાયી છે. આ વધુ સ્થાયી +3 કહું છું. Mn ની અંદર જે છે એ +7 જોવા મળે છે મહત્તમ ઓક્સિડેશન સ્થિતિ, પણ એમાં વધુ સ્થાયી +2 છે. વધુ સ્થાયી +2 છે. આમાં +3 વધુ સ્થાયી, આમાં +2 વધુ સ્થાયી. ચલો Fe જે છે એમાં +2 અને +3 આ બે ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળશે વધારે પ્રમાણમાં, જેમાં Fe3+ વધુ સ્થાયી ગણાશે. CO કોબાલ્ટ જે છે એમાં પણ Fe3+ વધુ સ્થાયી ગણાય છે.
નિકલની અંદર +2 વધુ સ્થાયી ગણાય છે, કોપરમાં +2 વધુ સ્થાયી ગણાય છે, Zn માં ફક્ત એક જ +2 જ ઓક્સિડેશન અવસ્થા છે. તો આમ આપણે આ સ્થાયી ઓક્સિડેશન અવસ્થાઓની વાત કરી દીધી, જે છે વધુ સ્થાયી ઓક્સિડેશન અવસ્થાઓ. આ +3 +4 +5 +6 +7 એ મહત્તમ ઓક્સિડેશન અવસ્થાઓ છે શ્રેણીના લઘુ સભ્યોમાં, જે ફોરેસ્ટ કક્ષના 2 ઇલેક્ટ્રોન ઉપરાંત ડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન n જે હોય એને આધારિત હોય મહત્તમ ઓક્સિડેશન અવસ્થાઓ. ચલો અહીંયા આપણે વાત કરીએ તો TiO2 જેની અંદર Ti+4 ઓક્સિડેશન અવસ્થા છે. TiO2 Ti+4 ઓક્સિડેશન અવસ્થા છે. ચલો VO2 પણ એના ઉપર પ્લસ ચાર્જ છે. ચલો VO2 એની અંદર જો જોઈએ તો 2 ગુણા 4 બરોબર, અને એક +1 ચાર્જ પહેલથી જ છે, એટલે આમાં પણ વેનેડિયમની ઓક્સિડેશન સ્થિતિ +5 થઈ કહેવાય, +5 VO2 પ્લસ ચાર્જ છે. તો આમ વેનેડિયમની ઓક્સિડેશન સ્થિતિ જે છે એ +5 થઈ કહેવાશે. ચલો આમાં લઈએ તો CrO4 2-. ચલો CrO4 2-. 4 ગુણા 8, 8 માંથી 2 ગયા એટલે 6 +6 ક્રોમેટાયન છે +6. આમાં વાત કરીએ તો MnO4-, તો એમાં 4 ગુણા 8, 8 માંથી 1 ગયો એટલે +7. તો આ રીતે આમાં VO2 માં V+4, ચલો સોરી TiO2 માં TiO2 માં Ti+4, VO2 માં V જે છે +5 ઓવર થાય. V જે છે CrO4 2- માં ક્રોમિયમ વાત કરીએ તો 6, ક્રોમિયમ 6, અને આ MnO4- માં Mn7 ઓક્સિડેશન સ્થિતિ ગણાશે, Mn7 ગણાશે. તો આ રીતે આ મહત્તમ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવતા કેટલાક સંયોજનોની મેં વાત કરી. હવે સ્થાયી ઓક્સિડેશન અવસ્થાને કારણે શું થતું હોય છે એ બાબત પણ સાથે દર્શાવતો જઉં છું. ત્યારે સંક્રાંતિ તત્વો અને બિન સંક્રાંતિ તત્વોમાં કેટલો તફાવત શું હોય તે. સંક્રાંતિ તત્વોમાં જે પરિવર્તનશીલ ઓક્સિડેશન અવસ્થાઓ છે એ ક્રમિક જોવા મળતી હોય છે, ક્રમિક વધારો છે જો +2 +3 +4 +5 +6 +7. તો આમ ક્રમિક ઓક્સિડેશન અવસ્થાઓમાં વધારો જોવા મળતો હોય છે, જ્યારે બિન સંક્રાંતિ તત્વોમાં જે ઓક્સિડેશન અવસ્થાઓ છે એમાં 2 એકમનો વધારો જોવા મળે છે. દાખલા તરીકે Sn ની વાત કરીએ તો Sn2+ હોય અને Sn4+ હોય. Sn2+ અને Sn4+, તો એમાં 2 એકમનો ફેરફાર થયો કહેવાશે. એ જ રીતે Pb2+, Pb4+, તો એમાં પણ 2 એકમનો ફેરફાર થયો. તો આમ P વિભાગના તત્વોના સંદર્ભમાં વાત કરીએ તો એમાં જે ભારે ધાતુઓ છે તેમની અંદર જે છે એ ઓક્સિડેશન અવસ્થાની દ્રષ્ટિએ વાત કરીએ તો એ 2 એકમનો ફેરફાર હોય છે, પરિવર્તનશીલ 2 એકમને અનુરૂપ હોય છે, જ્યારે સંક્રાંતિ તત્વોમાં 1 એકમ પ્રમાણે તે પરિવર્તનશીલ પામી શકે છે. એકલો જ વધારો, ક્રમિક વધારો થતો જાય છે, એવો અર્થ થશે. આ સંક્રાંતિ તત્વોની વાત છે, ધ્યાનમાં રાખીશું. ચલો બીજી બાબત, જેમ P વિભાગના તત્વોની વાત કરીએ તો એમાં નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે તેમના ભારે તત્વોમાં નીચી ઓક્સિડેશન અવસ્થાઓ વધુ સ્થાયી હોય છે. ફરીથી બોલું છું, જે અહીંયા વાત કરું છું એ બરોબર ધ્યાન રાખજો શું બોલું છું તે. P વિભાગના જે તત્વો છે એમાં નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે તેમની જે વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ જે હોય એમાં નીચી ઓક્સિડેશન અવસ્થાઓનું સ્થાયિત્વ વધુ હોય છે. દાખલા તરીકે Sn2+ અને Sn4+,
તો એમાં Sn2+ વધુ સ્થાયી હોય એવો અર્થ થશે. નીચી ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા વધુ હોય છે. પણ કયા? P વિભાગના ભારે તત્વોની વાત છે. P વિભાગના ભારે તત્વોની વાત છે. જ્યારે અહીંયા જો આપણે ઉદાહરણ તરીકે લઈએ તો સંક્રાંતિ ધાતુઓમાં આપણે ઉદાહરણ તરીકે જે લેવું છે એમાં Cr ની વાત લઈએ છે. જે આમ તો સમૂહ ક્રમની દ્રષ્ટિએ વાત કરીએ તો કયો સમૂહ થાય? તો છઠ્ઠો સમૂહ. કારણ કે આ ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. છઠ્ઠા સમૂહના તત્વમાં રહેલું ક્રોમિયમ છે. બરોબર? પ્રથમ શ્રેણીમાં ક્રોમિયમ છે. જ્યારે દ્વિતીય શ્રેણીમાં એકમાં Mu છે અને એકમાં W છે. આ ત્રણેય જે છે એક ક્રમિક સંક્રાંતિ શ્રેણીઓ જે છે એના મેં તત્વો લીધા છે. અર્થ એવો થશે આપણે લીધું એમાં કયા કયા લીધા છે ફરીથી બોલું છું, ધ્યાન રાખજો. તો એમાં આપણે W પણ લીધું છે અને Mo પણ લીધું છે. તો આ પ્રથમ સંક્રાંતિ શ્રેણી છે, આ દ્વિતીય સંક્રાંતિ શ્રેણી છે, આ તૃતીય સંક્રાંતિ શ્રેણી છે. આ પ્રથમ સંક્રાંતિ શ્રેણી, આ દ્વિતીય સંક્રાંતિ શ્રેણી, જ્યારે આ જે છે તૃતીય સંક્રાંતિ શ્રેણી છે. તૃતીય સંક્રાંતિ શ્રેણી. હવે એમાં આ ત્રણેયમાં આ બે વધુ ભારે તત્વો ગણાશે કારણ કે એમનો પરમાણુય ક્રમાંક વધુ ઊંચો છે. જેને કારણે હવે શું ડિફરન્સ પાડું છું જોજો. Cr, Mo અને W આ ત્રણેયમાં +6 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. ત્રણેયમાં +6 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. પણ એમાં ક્રોમિયમમાં +6 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ઓછી છે. તેના કરતા Mo અને W માં +3 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા વધુ છે. તો Cr કરતા Mo અને W માં +6 ઓક્સિડેશન અવસ્થા વધુ સ્થાયી. શામાં વધુ સ્થાયી છે? Cr કરતા Mo અને W માં જે ભારે તત્વો છે, આ ભારે તત્વો ઊંચી ઓક્સિડેશન અવસ્થા +6 એ વધુ સ્થાયી છે. બિન સંક્રાંતિ તત્વોમાં શું હોય? તો એમાં ભારે તત્વોમાં નીચી ઓક્સિડેશન અવસ્થા સ્થાયી હોય. ડિફરન્સ બોલું ધ્યાન રાખજો. બિન સંક્રાંતિ તત્વો દાખલા તરીકે P વિભાગના તત્વો લઈએ છે તો તેની અંદર જે છે એ નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે ભારે તત્વોમાં નીચી ઓક્સિડેશન અવસ્થાઓ વધુ સ્થાયી હોય છે. જ્યારે સંક્રાંતિ તત્વોમાં આ ભારે તત્વો છે આના કરતા, પણ તેમ છતાં તેમાં ઊંચી ઓક્સિડેશન અવસ્થા જે છે એ વધુ સ્થાયી Mo અને W માં છે. કોના કરતા? Cr કરતા. જેને કારણે શું થાય છે બોલું છું, ધ્યાન રાખજો. એસિડિક માધ્યમમાં જે Cr2O7 2- લઉં છું દાખલા તરીકે Cr2O7 2- જેમાં Cr ની ઓક્સિડેશન સ્થિતિ +6 છે, +6 વાળી સ્થિતિ છે, તો તેનું વધુ સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +3 માં રૂપાંતર થાય છે. +6 નું +3 માં શું થયું કહેવાય? રિડક્શન. તો એ બીજાનું શું કરશે? ઓક્સિડેશન. એનું પોતાનું થયું રિડક્શન. +6 માંથી +3 માં તેનું પોતાનું રિડક્શન થશે. માટે તે ઓક્સિડેશન કર્તા તરીકે વર્તે છે. ઓક્સિડેશન કર્તા. તો એસિડિક માધ્યમમાં K2Cr2O7 દાખલા તરીકે પોટેશિયમ ડાઇક્રોમેટ, Na2Cr2O7 સોડિયમ ડાઇક્રોમેટ, આ ડાઇક્રોમેટ આયન લીધો છે તો એ ઓક્સિડેશન કર્તા તરીકે વર્તે છે. કારણ શું? તો એસિડિક માધ્યમમાં તેની +6 ઓક્સિડેશન સ્થિતિ જે છે એની સ્થાયીતા ઓછી છે. ક્રોમિયમમાં +3 ઓક્સિડેશન સ્થિતિની સ્થાયીતા વધુ છે. જેને કારણે +6 વાળાનું +3 માં રિડક્શન થશે. તેનું પોતાનું રિડક્શન થાય, બીજાનું ઓક્સિડેશન કરશે, માટે તે ઓક્સિડેશન કરતા ગણાશે. તો આમ પોટેશિયમ ડાઇક્રોમેટ, પોટેશિયમ ક્રોમેટ,
CrO3 એ બધા જ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. આ પણ ઓક્સિડેશન કરતા છે. એ ઉપરાંત મેં કહ્યું એ રીતે પોટેશિયમ ક્રોમેટ CrO3 પણ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. જ્યારે એ જ પ્રમાણે આ MO અને W જે છે એમાં વધુ સ્થાયી કઈ છે +6, તો એમાં ઊંચી ઓક્સિડેશન અવસ્થા વધુ સ્થાયી છે. છઠ્ઠા સમૂહના તત્વો છે આ ત્રણેય, પણ આના કરતા આ ભારે તત્વો છે તો ભારે તત્વોમાં ઊંચી ઓક્સિડેશન અવસ્થા સ્થાયી છે. KMnO4 માં પણ એવું થવાનું. KMnO4 માં Mn+7 છે. KMnO4 Mn+7 તો એમાં વધુ સ્થાયી +2 છે. માટે +7 નું +2 માં રિડક્શન થશે ત્યારે તે પોતાનું રિડક્શન થયું કહેવાય, પણ બીજાનું ઓક્સિડેશન કરશે. માટે KMnO4 પણ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. KMnO4 પણ પ્રબળ ઓક્સિડેશન કરતા, તો અર્થ એવો થયો કે Cr2O7 એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન કરતા છે, પણ MoO3 લઈએ, આમાં MO+6 છે કે WO3 લઈએ તો W+6 છે, આ જે છે બંને એ ઓક્સિડેશન કરતા નથી. બરોબર, ધ્યાન રાખીશું. તે બંને જે છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા નથી. આ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, જ્યારે આ પ્રબળ ઓક્સિડેશન કરતા નથી. આ બરોબર ધ્યાન રાખીશું. એસિડિક માધ્યમમાં K2Cr2O7 અથવા તો Cr2O7 ડાયક્રોમેટ આયન જેની ઓક્સિડેશન સ્થિતિ +6, જેનું +3 માં રિડક્શન થઈ શકે છે, માટે તે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. પણ +6 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ભારે તત્વો MoO3, WO3 જેવા સંયોજનો હોય તો તે પ્રબળ ઓક્સિડેશન કરતા નથી. તો મિત્રો, આ મુદ્દાઓ ખાસ અગત્યના છે, ધ્યાનમાં રાખીશું. આજે આટલે સુધી રાખીએ.